રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં નકલીનો ભરમાર જોવા મળી રહ્યો છે, ત્યારે કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીનો અસલી તેવર જોવા મળી રહ્યો છે। આ મહાશયને જુઓ, એને જોઈને તમને લાગશે કે આ તો ઈડીનો સાચો કોઈ મોટો અધિકારી છે। એના હાવભાવ અને સ્ટાઇલ જોઈને કોઈને પણ શંકા ન જાય। આ બાઈ નકલી ઈડી અધિકારી બની કચ્છના ગાંધીધામમાં સોની વેપારીના ઘરમાં ઘૂસીને તેમને ધમકાવી રહ્યા છે। સોની વેપારીને ત્યાં રેડ પાડી આઈ કાર્ડ બતાવીને હિન્દીમાં ધમકી આપી રહ્યા છે અને સોની પરિવાર તેની વાતમાં પણ આવી જાય છે। ये है जो हमें जानकारी मिली है, हमें आशा है कि आप लोग कोऑपरेट करेंगे, बाकी करने की कोई बात नहीं। दूसरी बात ये है कि अगर इन केस वो जैसा लगता है किसी का फोन आना नहीं, किसी का फोन देना नहीं, आप हमें कोऑपरेट करेंगे तो ठीक, कोई दिक्कत नहीं होगी हमारे काम की, तो वो ज़्यादा जल्दी से चीज़ें सुलझ जाएगी। नहीं होगा तो चीज़ें लंबी जाएगी। આ નકલી ઈડીના ટીમનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 12 લોકોની ધરપકડ કરી છે। ખ્યાતિકાંડની જેમ મોરબીમાં પણ પીએમજેએવાય યોજનામાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। પીએમજેએવાય યોજનામાં કૌભાંડ કરી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે અનેકના ખોટી રીતે ઓપરેશન કરી ખિસ્સા ભર્યા અને હવે મોરબીમાં પણ આવા કૌભાંડની આશંકા છે, કારણ કે 8 હોસ્પિટલે 20 મહિનામાં 20,297 ક્લેમ કર્યા, જેમાં માત્ર આયુષ હોસ્પિટલે 11,393 ક્લેમ કર્યા। 11,393 ક્લેમની રકમ 40 કરોડથી વધુ છે। કુલ 46.40 કરોડના ક્લેમ પીએમજેએવાયમાં નોંધાયા। ખાનગી હોસ્પિટલ્સમાં જ 43.09 કરોડના ક્લેમ થયા છે। સરકારી હોસ્પિટલ્સમાં માત્ર 3.31 કરોડના ક્લેમ થયા છે। બીજી બાજુ હોસ્પિટલની ચોરી ઉપરથી સીના ચોરી જેવું વર્તન સામે આવ્યું। આ મામલે કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે હોસ્પિટલ સ્ટાફે દાદાગીરી કરી। સરકાર પીએમજેએવાય યોજનામાં સુધારો કરે અને તેની સમીક્ષા કરે તે જરૂરી બની ગયું છે અને તો જ આવા કૌભાંડો અટકી શકે છે। સુરતમાં ઝડપાયેલ બોગસ ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું છે। સુરતમાં એક સાથે 14 બોગસ તબીબ અને 1500 જેટલી નકલી ડિગ્રીઓ ઝડપાઈ, જેમાં મુખ્ય આરોપી ડોક્ટર રસેશ ગુજરાતીની ધરપકડ કરાઈ હતી। આ રસેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું છે। 2019માં રસેશ ગુજરાતી સુરત ડોક્ટર સેલનો ચેરમેન હતો। હેમાંગ વસાવડાએ રસેશને આ પદ આપ્યું હતું। રસેશ ગુજરાતી સુરતમાં બોગસ ડોક્ટર તૈયાર કરતો હતો, તે કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો પણ છે। આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। મહેસાણામાં એક યુવકનું જાણ બહાર જ નસબંધીનું ઓપરેશન કરી દેવાયું અને હવે આ જ મામલામાં એક મોટો ધડાકો સામે આવ્યો છે। મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા એક યુવાનનો લલચાવી ફોસલાવી દારૂ પીવડાવીને નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું। મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ગરીબ યુવાનનું જીવન બરબાદ કરી નાખ્યું અને આ મામલે હવે મોટો ઘટસ્ફોટ થયો છે। આરોગ્ય ખાતાના કર્મચારીઓને ઓપરેશન કરવા માટે ટાર્ગેટ અપાય છે। હેલ્થ વર્કરને નસબંધી કરાવવા માટે ₹300 મળે છે। સરકારે એક વર્ષ 185નો જિલ્લા દીઠ ટાર્ગેટ આપ્યો છે। ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધીનું ઓપરેશન કરી દેવાયું છે। તો ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોધાણીએ જણાવ્યું કે અમારું કામ તો માત્ર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા આપવાનું છે। યુવકે દાવો કર્યો છે કે તેને ₹2000 આપવામાં આવ્યા હતા, ત્યારે આ મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટ અને સંચાલક વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ભાવદીપભાઈ નો કાલે ફોન આવ્યો મારા પર, શું કરી ના તો હું રોકાણ કરાવું તો મને મળે ને 10-1 લાખ રૂપિયા રોકાણ કરવાનું કે તો એ જેટલા લાખનું રોકાણ કરે અત્યારે 12મા મહિના પહેલા, ટૂંકમાં 30/12 પહેલા, તો એને 11% વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ મળે। હા, ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે, બરાબર? તો આમાં ટકાવારી કાઢીને બતાવું તમને ફોન ઉપર। 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે। કેટલા? 27 મહિના। 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની પોન્જી સ્કીમના શિક્ષકોની જેમ પોલીસ કર્મચારીઓ પણ ભોગ બન્યા। 6,000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક બાદ એક કચ્છા ચિઠ્ઠા ખુલી રહ્યા છે।
ત્યારે તેના વધુ એક ચોલનો પર્દાફાશ થઈ ગયો છે. શિક્ષકો અને નેતાઓની જેમ એકના ડબલ કરવાના ખેલમાં પોલીસ કર્મીઓને પણ ભારે રસ હતો. સેંકડો પોલીસ કર્મચારીઓના પૈસા પણ BZમાં રોકાયેલા છે. ઝાલાની પોન્જી સ્કીમમાં 15 જેટલા PSIનું પણ રોકાણ હોવાનો ઘટસ્ફોટ થયો. સૂત્રો તરફથી માહિતી પ્રમાણે કેટલાક IPS અધિકારીઓના પણ રૂપિયા રોકાયેલા હોવાનું જાણવા મળ્યું છે. 2013ની બેચના 15 PSIના પૈસા સૌથી વધારે રોકાયેલા હોવાનું ઘટસ્ફોટ થયો છે. ઝાલાની પોન્જી સ્કીમમાં અનેક ક્રિકેટરોના પણ પૈસા ફસાયેલા છે. આવી રીતે ઝાલાએ અત્યાર સુધીમાં કેટલાય લોકોને છેતર્યા છે. મહીસાગર કલેક્ટર નેહાકુમારીના વિવાદથી આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ત્યારે લુણાવાડામાં આજે કલેક્ટરના વિરોધમાં આદિવાસી સમાજે સ્વાભિમાન રેલી કાઢી. કલેક્ટર નેહાકુમારીએ એટ્રોસિટીને લઈને નિવેદન આપ્યું હતું કે 90% એટ્રોસિટીના કેસ ખોટા અને બ્લેકમેલ કરવા થાય છે, જેના વિરોધમાં લુણાવાડામાં આદિવાસી સમાજે સ્વાભિમાન રેલી કાઢી. લુણાવાડાના સોનેલા ખાતે દલિત આદિવાસી OBC સ્વાભિમાન સંમેલન યોજાયું, જેમાં અમિત ચાવડા, ચૈતર વસાવા, ગુલાબસિંહ ચૌહાણ, અનંત પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને લઈ મુખ્ય મથક લુણાવાડા સહિત જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નાકાબંધી કરાઈ હતી. ઉપસ્થિત તમામ નેતાઓએ નેહાકુમારીને સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી આપેલા નિવેદન સામે મહીસાગર સહિત કેટલાક જિલ્લાઓમાં દલિત તેમજ આદિવાસી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના હિટ એન્ડ રનનો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. અમદાવાદમાં લોકોને કચડતા રફતારના રાક્ષસોને કહેર યથાવત છે. ગઈકાલે ડફનાળા રિવરફ્રન્ટ પર ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જેમાં પોલીસ કર્મી શારદાબેનનું મોત થયું હતું. તેમને બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. જોકે પોલીસ કર્મીને કચડી ફરાર થઈ જનાર આરોપી હજુ નથી પકડી શકાયો અને એની પાછળનું કારણ છે કે જગ્યાના CCTV ફૂટેજ નથી, જેથી અકસ્માત સર્જનારની યોગ્ય માહિતીનો પણ અભાવ છે. બીટ રિવિઝન ટ્રાફિક પોલીસ અજાણ્યા વાહન ચાલકો સામે ગુનો નોંધ્યો છે. શહેરમાં જીવ લેતા આ રાક્ષસોને કાયદાનો કોઈ ડર નથી, પરિણામે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. રાજકોટમાં મનપા અને ખાનગી બસ એજન્સીની ગંભીર બેદરકારી અકસ્માતમાં પરિણામી. રાજકોટમાં ગઈકાલે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર અને રાહદારી મહિલાનું મોત થયું હતું. તેમાં બેદરકારી મનપા અને ખાનગી એજન્સીની છે. સામાન્ય રીતે 58 વર્ષથી વધુ વયના વ્યક્તિ બસ ડ્રાઇવિંગ ન કરી શકે, પરંતુ પરસોત્તમભાઈને 66 વર્ષે પણ ડ્રાઇવિંગ કરાવ્યું. બસનો કોન્ટ્રાક્ટ મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને અપાયો છે. આ અકસ્માતને લઈ મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સંદીપ સાવલિયાએ નિવેદન આપ્યું કે વય મર્યાદાનો કોઈ નિયમ નથી. મેડિકલ ટેસ્ટ બાદ જ ડ્રાઈવર રખાય છે. તેઓ 8 વર્ષથી અમારે ત્યાં નોકરી કરી રહ્યા હતા. હાર્ટ એટેક આવ્યો એટલે આકસ્મિક ઘટના બની છે. તો રાજકોટ મનપાના સિટી બસના આસિસ્ટન્ટ એન્જિનિયર મનીષ વોરાએ કહ્યું કે આગામી ટેન્ડરમાં વય મર્યાદાના નિયમો બનાવીશું. ગુજરાતમાં કાયદાના રક્ષકો જ કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે અને લોકો પાસે કાયદાનું પાલન કરાવી રહ્યા છે. હજુ ગઈકાલે સિવિલ કેમ્પસમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ લાવવામાં આવ્યો છે, ત્યારે આજે પોલીસ કર્મીઓ જેમને નિયમોનું પાલન કરવાનું છે તેઓ પોતે જ જાહેરમાં નિયમના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા છે. એક બે નહીં, પરંતુ અહીંયા તો તમામ પોલીસ કર્મી કાયદાને જાણે મજાક સમજી રહ્યા છે. અને જ્યારે સંદેશ ન્યૂઝે તેમને સવાલ કર્યો તો ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવો જવાબ આપ્યો અને નિયમ પાલનની વાત તો દૂર રહી, પરંતુ મીડિયા જ પર આંગળી ઉઠાવી દીધી અને હેલ્મેટ ન પહેરવાના બાના આપવા લાગ્યા. જ્યારે એને ટોપી પહેર્યો ને ત્યારે હેલ્મેટ ના પહેરે અને અત્યારે અમે પરેડમાં છૂટેલા છે. ક્યાંથી? પરેડમાંથી છૂટેલા છે. એટલે જ્યારે અમારે પરેડ પતે ને એના પછી અમારે કે હેલ્મેટ ફરજિયાત, સામાન્ય નાગરિક નીકળે તો લાકડી પછાડીને દંડ લેવાનો. અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જેમને કાયદાનું પાલન કરાવવાનું છે તેમને શું નિયમો તોડવાની છૂટ છે? સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સસ્તું અનાજનો જથ્થો અપૂરતો હોવાના કારણે લોકો અનાજથી વંચિત રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સસ્તા અનાજનો જથ્થો નથી પહોંચ્યો. રાજકોટ શહેર અને જિલ્લા દાળના ચણાનો 50% જેટલો જથ્થો આવ્યો છે. ગત મહિને પણ દાળ અને ચણાનો જથ્થો ઓછો આવ્યો હતો, તો ઘઉં અને ચોખાનો જથ્થો વધુ દુકાનોમાં પહોંચ્યો નથી. અને રાજકોટમાં પ્રાઇસ એસોસિએશન દ્વારા પુરવઠા અધિકારીને આ મામલે જાણ કરવામાં આવી છે, ત્યારે ખરેખર તો જથ્થો જ નથી, તે સંકલનનો અભાવ છે. તેને લઈને સરકારના પુરવઠા વિભાગ તપાસ કરાવે તે જરૂરી છે. માત્ર 50% જથ્થાના કારણે અનેક લાભાર્થીઓ વંચિત રહે છે. જથ્થો ન આવતા સસ્તા અનાજના દુકાનદારો સાથે લોકોનું ઘર્ષણ થાય છે, કારણ કે તેમને વારંવાર દુકાને જઈને ધક્કા ખાવા પડી રહ્યા છે. છબરડા માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. આ વખતે પરીક્ષા વિભાગનો છબરડો સામે આવતા
આવતા યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે ફાર્મસીના બીફાર્મ સેમેસ્ટર 3ના બે ઓનલાઈન રિઝલ્ટ બહાર પાડ્યા છે. આ છબરડો ઓછો હોય એમ પાછા પ્રથમ પરિણામમાં પાસ વિદ્યાર્થીને બીજા રિઝલ્ટમાં ફેલ જાહેર કરવામાં આવ્યો છે. પરિણામમાં ભૂલ સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો. યુનિવર્સિટીની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓની મહેનત અને કારકિર્દી ઉપર પાણી ફરી વળે છે. ક્યારેક બે મહિના સુધી માર્કશીટ નથી અપાતી તો ક્યારેક માર્ક્સમાં ગોલમાલ થતી હોય છે. યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું કે કાર્યવાહી પણ નથી કરાતી. આ અગાઉ અનેક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી ચૂકી છે. તેમ છતાં પણ તેની કાર્યપદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન આવતા વધુ એક વિવાદ હવે સર્જાયો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો દ્વારા આજ રોજ ટાવર પર ચડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના કેવડિયાના એકતા નગરની કચેરી ખાતે સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્ત મહિલા અને પુરુષે નર્મદા બીએસએલના ટાવર પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો. તેમને અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમની વાત ધ્યાને ના લેવાતા અને આખરે આ મહિલા અને પુરુષે નર્મદા બીએસએલના ટાવર પર ચડી વિરોધ નોંધાવ્યો હતો. દિનેશ પસિયા અને બબીતા તડવીએ વર્ષ 2016-17માં નોકરી સહિતના પ્રશ્નોને હડતાલ કરી હતી. તેઓને નર્મદા યોજનાના વિસ્થાપિતો છે તેમને બાહેદારી અપાઈ હતી કે તેનું અમલીકરણ ના કરાયું. નોકરી અને કટ ઓફ ડેટા મુદ્દે તેઓ વર્ષ 2016-17માં પણ હડતાલ પર ગયા હતા. તંત્ર દ્વારા તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે બીજી તરફ આ એકતાનગરમાં આવેલા ટાવરના ઉપર અનેક ગ્રામવાસીઓ ચડીને પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. પોરબંદરમાં આધાર કેન્દ્રોની બહાર અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, પાલિકા સહિતની અનેક કચેરીઓમાં આધાર કાર્ડ સેન્ટર હોવા છતાં પણ આધાર કાર્ડ અપડેટ કરવા તેમજ નવા કઢાવવાની સમસ્યા યથાવત છે. વહેલી સવારથી અરજદારોને ટોકન લેવા માટે કતારમાં લાગી જવું પડે છે. આટલા સેન્ટર હોવા છતાં દરેક સેન્ટરમાં માત્ર 50 કે 100 જેટલા ટોકન જ અપાય છે, જેને લઈ દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 50-50ના 2 કાઉન્ટર છે. ખરેખર તો પોરબંદર ના અરજદારો છે એ વધારે છે, એટલા માટે આ લોકોને ઓછામાં ઓછા 10 તો કાઉન્ટર રાખવા જોઈએ અને ઓછામાં ઓછા 500 ટોકન પોરબંદરની પ્રજાને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે આ નગરપાલિકા છે એ એમ કહે છે કે મહાનગરપાલિકાનો બનવા જઈ રહી છે, તો અત્યારે જ અહીંયા નગરપાલિકાની જે કામગીરી છે એમાં કંઈ દમ દેખાતો નથી. તો આ મોટી મહાનગરપાલિકાની વાત શું કરી રહી?